હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 2 પેપર નંબર 203 જેનો યુનિટ છે સેકન્ડ સાયટોલોજી, એમાં જ આપણે આ ટોપિક કન્ટિન્યુ કરીશું. તો પ્રાયોન શું છે? કે પ્રાયોન એ ઇન્ફેક્શિયસ મિસફોલ્ડ પ્રોટીન છે, એક પ્રકારનું પ્રોટીન, એના ઉપરથી પ્રોટીન ઉપરથી પ્રાયોન્સ નામ પડ્યું છે. કે જે શું છે, એનું જે સ્ટ્રક્ચર છે એ મિસફોલ્ડ છે. એટલે કે નોર્મલી જે આપણા હ્યુમનમાં અથવા મેમલ્સમાં જે પ્રોટીન જોવા મળે છે, પ્રાયોન નામનું પ્રોટીન, એ પ્રોટીનમાં મિસફોલ્ડ જ્યારે થયું છે ત્યારે એ જે પરફોર્મ કરતા હોય જે ફંક્શન, એમાં શું થાય છે, એમાં કંઈક ગડબડ જોવા મળે છે, કંઈક અલગતા જોવા મળે છે. એના લીધે શું થાય છે? રોગ ઉત્પન્ન થાય છે. તો જોઈએ આપણે પ્રાયોન્સમાં ઇન્ફેક્શિયસ પ્રોટીન વિચ કોઝ અ ડિસીઝ, એટલે કે આ એક પ્રકારનું પ્રોટીન છે જે શું કરે છે? રોગ ઉત્પન્ન કરે છે. ડિસ્કવર્ડ બાય પ્રુસિનર ઇન 1982 ઇન સ્કાર્પી. સ્કાર્પી એ શું છે? ન્યુરોલોજીકલ ડિસીઝ ઓફ અ શીપ, એટલે કે ઘેટામાં જોવા મળતી એક ન્યુરોલોજીકલ ડિસીઝ છે. એટલે કે એના નર્વસ સિસ્ટમમાં કંઈક એના ટિશ્યુ ડેમેજ થયા હોય, નવ સેલ ડેમેજ થયા હોય, એટલે એના અંદર જોવા મળતી આ સ્કાર્પી ડિસીઝ ફાઇન્ડ કઈ રીતે? કોણે? પ્રુસિનરે. ક્યારે? 1982માં. કે આ પ્રુસિનરે આ માટે નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. શેમાં? ફિઝિયોલોજી અને મેડિસિનમાં. 1997માં એને નોબેલ પ્રાઇઝ પણ આના માટે આપવામાં આવ્યું હતું. તો જોઈએ, મિસફોલ્ડેડ ઓર એબનોર્માલિટી કહીએ ને, કંઈક એનામાં ખામી એવી છે, પ્રોટીનના જે ફંક્શન અથવા એનું જે સ્ટ્રક્ચર હોય એમાં ખામી આવે ત્યારે શું થાય? એના ફંક્શનમાં પણ ખામી આવે છે. મિસફોલ્ડેડ ઓર abnormally folded protein in animals which are pathogenic. Normally folded version are non-pathogenic. નોર્મલી જે ફોલ્ડેડ એનું સ્ટ્રક્ચર હોય છે, વર્ઝન હોય છે, કેવું છે? નોન પેથોજેનિક. અને આવડા જે કેવું છે, એબનોર્મલી જે ફોલ્ડેડ થયેલું પ્રોટીન હોય છે એ શું હોય છે? પેથોજન હોય છે, એ રોગ ઉત્પન્ન કરનારું હોય છે. કેમાં? એનિમલ્સમાં. અને કોઝિસ ધ સિમિલર પ્રોટીન ટુ ઓલ્સો મિસફોલ્ડ. એના જેવું જે શું કરે છે? પ્રોટીન ઉત્પન્ન કરે છે, અને એના જે ફંક્શન હોય છે એ બીજા પ્રોટીનના, જે હેલ્ધી પ્રોટીન કહીએ, અને જેનું સ્ટ્રક્ચર હોય છે એ સેમ હોય છે એના જેવું, એના પ્રોટીનના, અને શું કરે છે? મિસફોલ્ડ કરે છે, એના ફંક્શનમાં રૂકાવટ કરે છે. એના લીધે પ્રાયોન ડિસીઝ એટલે કેટલાક પ્રાયોન રોગો પણ જોવા મળે છે. જોઈએ આપણે, પ્રાયોન્સ આર રિસ્પોન્સિબલ ફોર ધ ટ્રાન્સમિસિબલ સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી નામના જે ડિસીઝ છે એ સ્પોન્જીફોર્મ છે, મેમલ્સમાં જોવા મળે, ઇન્ક્લુડિંગ બોવાઇન સ્પોન્જીફોર્મ. કે આ શું કરે છે? આમાં જે ન્યુરોન સેલ હોય છે, ક્યાં આવેલા હોય છે? નર્વસ સિસ્ટમમાં. આપણું જે ચેતાતંત્ર હોય છે એમાં ન્યુરોન સેલ્સ આવેલા હોય છે, જે શું કરે છે? નર્વસ સિસ્ટમ બનાવે છે. તો એમાં પ્રોટીન શું કરે છે? એનું સેલ મેમ્બ્રેન હોય છે, એની અંદર આપણે પ્રાયોન નામનું પ્રોટીન હાજર હોય છે, ત્યાં આવીને મિસફંક્શન કરે છે, મિસફોલ્ડ કરે છે, અને સ્પોન્જી ફોર્મ એટલે કે પોર લાઇક હોલ હોય ને એવા એવું પ્રોટીન બનાવે છે. અને આપણા નવ સેલ હોય છે ને કેવા કરી નાખે છે? સ્પોન્જી, ડેમેજ કરી નાખે છે. નોર્મલી આ પ્રોટીનનું સ્ટ્રક્ચર હોય એ હેલિકલ હોય છે. આપણું જે પ્રાયોન પ્રોટીન જે સેલ મેમ્બ્રેનમાં જોવા મળે, ન્યુરોન સેલ હોય છે એની અંદર સેલ મેમ્બ્રેન હોય છે, એની અંદર આપણું આ પ્રાયોન પ્રોટીન જોવા મળે છે, હેલિકલ સ્ટ્રક્ચરમાં હોય છે. જ્યારે ડિસફોલ્ડ થાય છે, એબનોર્માલિટી એમાં આવે છે, તો કેવું જોવા મળે? શીટ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે. એના લીધે આ ટ્રાન્સમિસિબલ સ્પોન્જીફોર્મ એન્સેફેલોપેથી છે. એટલે કે એન્સે મીન્સ સ્પોન્જી લાઇક, કેવા એવી રીતે ફોર્મ્સ હોય છે, નવ સેલ્સને શું કરે છે? ડેમેજ કરે છે. એન્સેફેલોપેથી એટલે કે બીએસઈ છે, ઓલ્સો નોન એઝ અ મેડ કાવ ડિસીઝ. મેડ કાવ ડિસીઝ તે કારણ કે શેમાં જોવા મળે છે? કાવમાં જોવા મળે છે, ગાયમાં જોવા મળે છે, એટલે કેટલમાં.
પછી જે આ ક્રુટ્સફેલ્ડ જેકોબ ડિસીઝ છે CJD એ ક્યાંયમાં જોવા મળે છે? હ્યુમન્સમાં જોવા મળે છે, માણસોમાં જોવા મળે છે. ઓલ નોન પ્રાયોન ડિસીઝ અફેક્ટ ધ સ્ટ્રક્ચર ઓફ ધ બ્રેઇન ઓર અધર ન્યુરલ ટિશ્યુ એન્ડ ઓલ આર કરન્ટલી અનટ્રીટેબલ એન્ડ યુનિવર્સલી ફેટલ. એટલે કે આ મેઇનલી ક્યાં જોવા મળે છે? બ્રેઇન એટલે નર્વસ સિસ્ટમ હોય છે એના ટિશ્યુ અથવા ન્યુરોન સેલ્સ હોય છે અને શું કરે છે? ડેમેજ કરે છે, પોર લાઈક કરી નાખે છે, કાણા પાડી દે છે, હોલ પાડી દે છે. નોર્મલી જોઈએ આપણે આ જો આ છે નર્વસ એનો જે બ્રેઇન સેક્શન લીધો છે એમાં સ્પોન્જી ફોર્મ પેથોલોજી કેરેક્ટરિસ્ટિક એને શું કહેવાય? ક્રુટ્સફેલ્ડ જેકોબ કહેવામાં આવે છે, CJD ડિસીઝ કહેવામાં આવે છે. જો આ એની અંદર આ સ્પોન્જ લાઈક હોલ કરી નાખ્યા છે એને એટલે એને સ્પોન્જી ફોર્મ પણ કહીએ છીએ. આ મેઇન નર્વસ સિસ્ટમ છે એના ન્યુરોન સેલ્સ હોય એને શું કરે છે? ડેમેજ કરે છે. કારણ કે જે સેલ મેમ્બ્રેન્સની અંદર એ પ્રાયોન નામનું હેલ્ધી પ્રોટીન આવેલું હોય છે એના સ્ટ્રક્ચરની અંદર શું કરી નાખે છે? આ પ્રોટીન ચેન્જીસ કરી નાખે છે અને ત્યાં પોતે રિપ્લેસ થઈ જાય છે અને ફર્ધર ડિસીઝ આગળ કેરી કરે છે. અને પ્રાયન હોય છે ત્યાં એનું પોતાનું રિપ્રોડક્શન અને બીજા પ્રોટીન્સ પણ સેમ એના જેવા શું કરે છે? પ્રોડ્યુસ કરે છે. વેન પ્રાયોન એન્ટર અ હેલ્ધી ઓર્ગેનિઝમ ઇટ ઇન્ડ્યુસ્ડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી ફોલ્ડેડ નોર્મલ પ્રોટીન ટુ કન્વર્ટ ઇન્ટુ ડિસીઝ એસોસિએટ પ્રોટીન ફોર્મ. એટલે કે નોર્મલ જે પ્રોટીન હોય છે આપણી અંદર સેલ વોલમાં સેલ મેમ્બ્રેનમાં પ્રેઝન્ટ એને કેમાં કન્વર્ટ કરી નાખે છે? આ જે આવું મિસફોલ્ડેડ ડિસીઝ એસોસિએટ પ્રાયોન હોય એની અંદર એનું ફોર્મ કરી નાખે છે. The normal form of the protein is called PRPC, while the infectious prion form is called PRPSC. એટલે કે જે ઇન્ફેક્શિયસ પ્રોટીન હોય છે એને PRPC કહેવાય છે અને આપણું જે નોર્મલ પ્રોટીન હોય એને PRPC કહેવાય. ઓલું PRPSC કહેવાય ને આ PRPC કહેવાય છે. These newly formed prion can then go on to convert more protein themselves. This trigger a chain reaction that produce a large amount of prion forms or prion proteins. Prion cause other similar protein to also misfold and lose function or cause a disease. એટલે કે નોર્મલી જે પ્રાયોન પ્રોટીન હોય એ ફંક્શન કરતા હોય એમાં આ પ્રોટીન આવીને રિપ્લેસ થઈ જાય પછી શું કરે છે? મિસફંક્શન કરે છે એટલે કે અલગ ફંક્શન પરફોર્મ કરે છે. એના કારણે શું થાય છે? જે બ્રેઇનની એક્ટિવિટી ન્યુરલ સેલની એક્ટિવિટી હોય છે એમાં રૂકાવટ થાય છે. એટલે કે જે રોગ થાય છે આ માણસને એને ચાલવામાં થોડીક રૂકાવટ થાય છે, એમાં તકલીફ થાય છે કારણ કે એના સ્વયંવર્તી ચેતાતંત્ર હોય એ પોતાની રીતે સરખું કામ કરતું નથી. પછી એની યાદશક્તિ હોય એમાં પણ ચેન્જીસ થાય છે, પોતે બહુ થિંક ના કરી શકે અને લાસ્ટમાં એનું ડેથ પણ થાય છે. તો જોઈએ આ હતું આપણું નોર્મલ પ્રોટીન. જો આ નોર્મલ પ્રાયોન પ્રોટીન છે એ કેવી રીતે હેલિકલ સ્ટ્રક્ચરમાં છે એને કેમાં? ઇન્ફેક્શન પ્રોટીનમાં એ ફેરવી નાખે છે શીટ લાઇક સ્ટ્રક્ચરમાં. અને પછી શું કરે છે? મલ્ટિપ્લિકેશન કરે છે. પ્રાયોન શું કરે છે? મલ્ટિપ્લિકેશન. દેખો આ પ્રાયોન પ્રોટીન છે અને આ આપણું નોર્મલ પ્રોટીન હોય એને પોતાની જેવું ફેરવીને પછી શું કરે છે? એની સાથે ફોલ્ડ કરી છે. એવી રીતે શું કરે છે? બધા પ્રોટીન પ્રાયોન પ્રોટીનમાં કન્વર્ટ થાય છે અને મિસફંક્શન કરે છે જે બ્રેઇનના ન્યુરલ સેલને ડેમેજ કરે છે, ટિશ્યુને ડેમેજ કરે છે. તો આ હતું પ્રાયોન્સ કે જે શું છે? ઇન્ફેક્શિયસ મિસફોલ્ડ પ્રોટીન છે જે ન્યુરો ડિસજનરેટિવ ડિસીઝ મેમલ્સમાં પેદા કરે છે અને સેલ મેમ્બ્રેનની અંદર આ પ્રાયોન પ્રોટીન આપણું હેલ્ધી પ્રોટીન આવેલું હોય હેલિકલ સ્ટ્રક્ચરનું એને શીટ લાઇક સ્ટ્રક્ચરમાં ચેન્જ કરીને ન્યુરલ સેલ હોય છે આપણે એને શું કરે છે? ડેમેજ કરે છે. ન્યુરોન સેલને ડેમેજ કરીને સ્પોન્જી ફોર્મ પોર લાઇક હોલ જેવા સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરે છે અને ઘણી બધી ડિસીઝ જોવા મળે છે. એક તો આપણી સ્કાર્પિયા જોઈ સ્કેર્પિયા છે એ શેમાં જોવા મળે છે? શીપમાં જોવા મળે છે. અને બીજી હતી જેકોબવાળી GCD વાળી ક્રુટ્સફેલ્ડ જેકોબ એ શેમાં જોવા મળે છે? હ્યુમન્સમાં જોવા મળે છે. નર્વસ સિસ્ટમને મેઇન અફેક્ટ કરે છે. તો આ હતું આપણું પ્રાયોન્સ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.